તમે સિનેમાઘરમાં મૂવી જોવા જાઓ કે ઘરે ટીવી પર મૂવી જુઓ, તમે શરૂઆતમાં 10 સેકન્ડ માટે એક સર્ટિફિકેટ જોશો, પરંતુ શું તમે આ સર્ટિફિકેટનો અર્થ જાણો છો? ચાલો આજે તમને આ સર્ટિફિકેટનો અર્થ સમજાવીએ. નમસ્કાર, આજના જાણવા જેવું સાથે હું છું જિજ્ઞાસા. આપણે જ્યારે પણ ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે લગભગ 10 સેકન્ડ માટે તમને સ્ક્રીન પર એક સર્ટિફિકેટ બતાવવામાં આવે છે. આપણામાંથી મોટા ભાગના લોકો આ પ્રમાણપત્રની અવગણના કરે છે અથવા તો તેના વિશે કશું જાણવાની કોશિશ કરતા નથી. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મ બનાવ્યા બાદ ફિલ્મની ટીમ આ સર્ટિફિકેટ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરે છે. જો આ પ્રમાણપત્ર પ્રાપ્ત ન થાય તો ફિલ્મ પ્રદર્શિત કરી શકાતી નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન હાલમાં ફિલ્મોને તેમના વિષયના આધારે 4 પ્રકારના પ્રમાણપત્રો આપે છે. શરૂઆતમાં માત્ર 2 પ્રકારના પ્રમાણપત્રો જારી કરાતા હતા, પરંતુ જૂન 1983થી આ સંખ્યા વધારીને 4 કરી દેવાઈ છે. ભારતીય સેન્સર બોર્ડ ભારતમાં ફિલ્મોને એવી અથવા યુએ, એ અથવા એસ શ્રેણીમાં સર્ટિફિકેટ આપે છે. યુ સર્ટિફિકેટ એટલે કે આ ફિલ્મો દરેક વય અને જૂથના લોકો જોઈ શકે છે. જે ફિલ્મોને યુ સર્ટિફિકેટ મળે છે તેમાં કોઈપણ પ્રકારની અશ્લીલ સામગ્રી, હિંસા અને દુર્વ્યવહાર વગેરેનો સમાવેશ થતો નથી. એટલે કે આ સર્ટિફિકેટની ફિલ્મો આખા પરિવાર સાથે બેસીને જોઈ શકાય છે, જેમ કે હમ આપકે હૈ કૌન, ભાગ મિલ્ખા ભાગ અને બાગબાન વગેરે. એવી અથવા યુવે આ શ્રેણીની ફિલ્મોના કેટલાક દ્રશ્યોમાં હિંસા, અશ્લીલ ભાષા અથવા અશ્લીલ દ્રશ્યો હોઈ શકે છે, જેમ કે બાહુબલી, યે જવાની હૈ દીવાની વગેરે. મોટા ભાગની ફિલ્મોને આ પ્રમાણપત્ર સૌથી વધુ આપવામાં આવે છે. એ સર્ટિફિકેટ આ સર્ટિફિકેટ એવી ફિલ્મને આપવામાં આવે છે જે અશ્લીલ હોય અથવા આવી ફિલ્મ ફક્ત પુખ્ત વયના લોકો એટલે કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ જોઈ શકે છે, જેમ કે ડર્ટી પિક્ચર, જિસ્મ 2 વગેરે. અને એસ એટલે કે સ્પેશિયલ સર્ટિફિકેટ આ એક વિશેષ શ્રેણી છે અને ભાગ્યે જ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ તે એવી ફિલ્મોને આપવામાં આવે છે જે ચોક્કસ પ્રેક્ષકો માટે બનાવવામાં આવે છે, જેમ કે એન્જિનિયર અથવા ડોક્ટર વગેરે. તો આ હતા ફિલ્મના અલગ અલગ કેટેગરીના આધારે અપાતા 4 સર્ટિફિકેટ, જેના પરથી ફિલ્મ કોને જોવી જોઈએ અથવા ફિલ્મમાં શું વિશેષ છે એ નક્કી કરાતું હોય છે. તો આજના જાણવા જેવુંમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.